નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે સાક્ષીભૂત મનુષ્ય, સાક્ષી બનેલો મનુષ્યના કયા કયા કર્તવ્યો છે દુર્ઘટનાના સમયે, તેમાં સર્વપ્રથમ આપણે કર્તવ્ય છે તેનો અભ્યાસ કર્યો હતો અને તે હતું દુઃખની અનુભૂતિ કરવી. જો તે દુઃખની અનુભૂતિ નથી કરતો તો તે પથ્થર સમાન જ છે તેવું પુનિત વર્ણન કરેલું હતું. આજે પુનિત કહે છે આ લેક્ચરમાં કે પુનિત આજે કહે છે કે બીજું કર્તવ્ય શું છે. બરાબર, સુનિતના પ્રશ્નો છે અને અહીં એના પુનિત જવાબ આપે છે. આગળ વધીએ. આજે દ્વિતીયમ કાર્યમ તુ કર્તવ્યસ્ય નિર્વાહ. અહીં વિદ્યાર્થીઓ કર્તવ્યસ્ય અર્થાત ષષ્ઠી વિભક્તિ એક વચન આવે છે, નો ની નું ના, એટલે શું કહે છે? બીજું કાર્ય તો છે કર્તવ્યને, બીજું કાર્ય તો છે કર્તવ્યને કરવાનું. બરાબર, અર્થાત નિર્વાહ, નિર્વાહ એટલે કરવું, અર્થાત વહન કરવું. બરાબર, એટલે બીજું કાર્ય તો છે કર્તવ્યનું વહન કરવું. બરાબર, દુર્ઘટનાગ્રસ્ત જનઃ સદ્યઃ એવ ઔષધાલય આશ્રિત સંધિ છૂટી પડશે કરણીયઃ ભવતિ येन તસ્ય ઉચિતઃ ઉપચારઃ સ્યાત. દુર્ઘટનાગ્રસ્ત જનઃ એટલે કે દુર્ઘટનાથી ઘેરાયેલો, જનઃ એટલે કે માણસને, સદ્યઃ એવ તરત જ, એવ અર્થાત જ, સદ્યઃ અર્થાત તરત, ઔષધાલય આશ્રિત દવાખાને પહોંચાડવું જોઈએ, અર્થાત દવાખાને પહોંચાડવાનો હોય છે. કરણીય ભવતિ અર્થાત દવાખાને પહોંચાડવાનો હોય છે. યેન તસ્ય જેથી તેની, યેન અર્થાત જેથી, તસ્ય એટલે તેને, ઉચિત એટલે અર્થાત યોગ્ય, ઉપચાર અર્થાત સારવાર, સ્યાત એટલે કે થાય. વાક્ય રચના: દુર્ઘટનાથી ઘેરાયેલા માણસને તરત જ દવાખાને પહોંચાડવાનો હોય છે જેથી તેની યોગ્ય સારવાર થાય. આગળ વધીએ. તત્ર સંગત્ય કદાચિત તસ્मै રક્તસ્ય આવશ્યકતા ભવતિ ચેત સ્વકીયમ રક્તમ પ્લસ અપી તસ્मै દાતવ્યમ ભવતિ. તત્ર સંગત્ય અર્થાત ત્યાં જઈને, કદાચિત તસ્मै ક્યારેક તેને, તત્ર સંગત્ય અર્થાત ત્યાં જઈને, કદાચિત તસ્मै ક્યારેક તેને, રક્તસ્ય આવશ્યકતા અર્થાત લોહીની જરૂરિયાત હોય, ભવતી અર્થાત હોય. ચેત શબ્દનો અર્થ લેવાનો છે જો. આખી વાક્ય રચના કહીએ અલ્પવિરામ સુધીની. ત્યાં જઈને ક્યારે તેને, જો લોહીની જરૂરિયાત હોય તો, સ્વકીયમ રક્તમ પ્લસ અપી પોતાનું લોહી પણ, દાતવ્યમ ભવતિ આપવાનું હોય છે. દાતવ્યમ અર્થાત આપવાનું, ભવતિ એટલે હોય છે. આખી વાક્ય રચના જોઈએ. ત્યાં જઈને ક્યારેક તેને લોહીની જરૂરિયાત, જો લોહીની જરૂરિયાત હોય તો પોતાનું લોહી પણ આપવાનું હોય છે. તસ્ય પરિવારે સૂચના
दातव्या भवति येन तस्य परिवारजनः औषधालयम् आगत्य तस्य विशेषः सहायो भवेत्। तस्य परिवारे, तस्य अर्थात तेना, परिवारे सप्तमी विभक्ति एकवचन, तेना परिवार सूचना दातव्या, सूचना आपवानी होय छे। भवति, दातव्या भवति, तेना परिवारने सूचना आपवानी होय छे। येन तस्य, जेनाथी अथवा जेथी, येन एटले जेथी, तस्य परिवारजनः, तेना परिवाરના લોકો, જનઃ અર્થાત લોકો, તેના પરિવારના લોકો, ઔષધાલયમ આગત્ય, ઔષધાલય અર્થાત દવાખાને આવીને, આગત્ય અર્થાત આવીને, તસ્ય વિશેષ સહાયો ભવેત, તેની ખાસ સહાયક અર્થાત મદદરૂપ બની શકે। બરાબર, શું કહે છે? તેના પરિવારમાં સૂચના આપવાની હોય છે, જેથી તેના પરિવારના લોકો દવાખાને આવીને તેની વિશેષ સહાય કરે। दुर्घटनायाः साक्षिणः मनुष्यस्य एतादृशं कर्तव्यम्। दुर्घटनायाः अर्थात षष्ठी विभक्ति एकवचन, दुर्घटनाना साक्षी एटले के साक्षी, मनुष्यस्य षष्ठी विभक्ति एकवचन, मनुष्यનું एतादृशं कर्तव्यम्, आवुं कर्तव्य छे। सर्वे मनुष्यैः अस्य कर्तव्यस्य निर्वाहः करणीयः एव। सर्वे मनुष्यैः अर्थात બધા માણસોએ, મનુષ્યૈः વિદ્યાર્થી, મનુષ્યઃ, મનુષ્યોઃ, મનુષ્યાઃ, બરાબર। તો અહીં મનુષ્યૈः અર્થાત બહુવચનમાં છે કે બધા માણસોએ, अस्य कर्तव्यस्य अर्थात आ कर्तव्य निर्वाह करणीय एव, कर्तव्य बजाववानुं ज होय छे। बराबर, बधा मनुष्योए अर्थात बधा माणसोए आ कर्तव्य बजाववानुं ज होय छे। विद्यार्थी एक वस्तु हमेशा माटे कही दो, क्यारेय पण हमेशा आवुं बने तो एना माता पिताने आवी घटनानी जाण करता पहेला आपणे समग्र बनती कोशिश करी लेवी जोईए अने ए कोशिश करीने एनी सारवार थई जाय योग्य, मतलब थाती होय त्यारबाद एना माता पिताने हमेशा जाण करवी जोईए। આપણું પ્રથમ કર્તવ્ય આવે આ વિદ્યાર્થી। અને હું માનું કે લગન કોઈ પણ આવું અકસ્માત થાય એટલે મેજોરિટી પહેલાં તો મિત્રને જ યાદ કરતા હોય છે, બરાબર। કારણ કે માતા પિતા છે તે હંમેશા થોડાક ઇમોશનલી વધારે હોવાને લીધે આપણા તરફ એ સ્વાભાવિક છે, ઇમોશનલી થાય, હતપ્રત બની જાય, આઘાતમાં સરી પડે, એટલે હંમેશા મિત્રોને પહેલાં ફોન થાય આવો અકસ્માત બને ત્યારે, એટલે મિત્રો છે તેનો યોગ્ય સારવાર અને ઉપચાર કરે। તો વિદ્યાર્થીઓ હંમેશા જ્યારે આવી ઘટના બને ત્યારે ક્યારેય પહેલી બાબત તો એ કે હિંમત નહીં હારવાની। આજે હિંમત ખૂટે છે, આવું બને ને, અને આમાં બને કેવું, ક્યારે આવી વસ્તુ જોયેલી ન હોય એટલે આવું જોઈએ એટલે હૃદયના પહેલાં તો હાર્ટ બીટ વધી જાય, વાઇબ્રેશન થવા માંડે, હૃદયના ધબકારા વધી જાય। એનો મતલબ એ થયો કે તમારા ચિંતામાં વધારો થયો, મન ઉપર ડિપ્રેશન આવ્યું। તો પહેલી બાબત એ વિદ્યાર્થીઓ, ડિપ્રેશન લેવાની જગ્યાએ હવે જે ઘટના બની છે તે ઘટનામાંથી હવે એને બહાર કેમ લઈ આવે, હંમેશા સોલ્યુશન વિચારો, ગભરાવાનું નહીં। સમજાણી વાત?
સોલ્યુશન વિચારો. અને નંબર 2 વિદ્યાર્થી, હંમેશા લોહી વહેતું હોય, આવું ક્યારેય બને વિદ્યાર્થીઓ, તમે વાસ્તવિક લોહી વહેતું હોય તો ત્યાં સર્વપ્રથમ પહેલી બાબત, જો ઘરે હોય ને તો વિદ્યાર્થીઓ સર્વપ્રથમ એક એ કીધું કે ત્યાં હળદર ડાયરેક્ટ લગાડી, દળેલી હળદર. દળેલી હળદર હળદરનું કામ શું આપે છે? લોહીને વહેતું બંધ કરવાનું કામ હળદર કરે છે. એટલે હંમેશને માટે કોઈનું માથું ફૂટી જાય ઘરમાં ક્યારેય પણ, અથવા લોહી વહેતું હોય તો ત્યાં હળદર લગાડો, બરાબર. પછી તેને ઘરથી બહાર સારવાર માટે કોઈ આજુબાજુમાં ક્લિનિક લઈ જાઓ. નંબર 2 બીજું વિદ્યાર્થીઓ, તમે વાહનમાં ક્યાંય જાઓ, 4 વ્હીલ હોય યા 2 વ્હીલ હોય અથવા ઘરે હોય, હંમેશા આપણી ઘરે ફર્સ્ટ એડ બોક્સ હંમેશા આપણી પાસે હોવું જોઈએ. તેને કહેવાય પ્રાથમિક સારવાર કરવા માટેનું, ડ્રેસિંગ કરવા માટેની વસ્તુ છે તે આપણા ઘરે ઉપલબ્ધ હોવી જોઈએ. હવે તો કોઈ પણ કંપની છે, મતલબ 4 વ્હીલ અને 2 વ્હીલ વેચનાર કંપની પણ આ સુવિધા પ્રોવાઈડ કરે છે, જેને ફર્સ્ટ એડ કહે છે. એસટીમાં તમે ઘણી વખત જોયું હશે કે આ વસ્તુ જોવા મળે છે. તો આ વસ્તુ આપણી એક કર્તવ્યમાં આવી જાય છે વિદ્યાર્થી, બરાબર. હવે આગળ વધીએ છીએ. ત્રીજું કર્તવ્ય શું છે? બરાબર. ત્રીજું, માણસે કર્તવ્યનું શું આચરણ કરવાનું? જો પેલું શું યાદ રાખવાનું? દુઃખની અનુભૂતિ કરે. બીજું શું યાદ રાખવાનું? તો કે બીજું છે કર્તવ્યને કરવાનું, મતલબ કર્તવ્ય નિભાવવાનું. જો કે નિભાવવા કરતાની આગળનો સ્ટેજ છે સ્વભાવ. અને હા, બીજું વિદ્યાર્થીઓ, તમને ખાસ વાત મારે એ કહેવાની, હંમેશને માટે વિદ્યાર્થીઓ આપણને એક ખબર હોવી જોઈએ કે કઈ તકલીફ થઈ છે તો કયા ડૉક્ટર પાસે લઈ જાઓ. ઘણી વખત આ બાબતનો ખ્યાલ નથી હોતો, બરાબર છે. કે હાડકાની તકલીફ છે, ફ્રેક્ચર થયું છે તો એ ઓર્થોપેડિક પાસે જ સારવાર થાય. આંખમાં તકલીફ થઈ છે તો તે હંમેશા ઓપ્થો પાસે જ જવાનું. જ્યારે કંઈ લોહી વહેતું જાય છે, મતલબ અંદર લોહી વહેવાનું ચાલુ થઈ ગયા છે, ચેકો પડી ગયો છે ક્યાંય, તો હંમેશા યાદ રાખવાનું, તે હંમેશા સર્જન MS પાસે જ જવાનું. નંબર 4, જ્યારે મગજના ભાગમાં લાગ્યું છે, માથામાં લાગ્યું છે, મૂંઢમાર વાગ્યો છે માથાના ભાગમાં, તો હંમેશા યાદ રાખો ન્યુરો પાસે જાઓ, ન્યુરોલોજિસ્ટ. પછી તમને સજેશન કરશે ઓપરેશન કરવાનું છે, ન્યુરો સર્જન પાસે જાઓ. સમજાણી બાબત? તો હંમેશા વિદ્યાર્થીઓ યાદ રહે. એટલા માટે આપણને ખબર હોવી જોઈએ કે કયા વિભાગના, કઈ ફેકલ્ટીના કયા ડૉક્ટર છે. આપણી પાસે એ બાબતનો હંમેશા ખ્યાલ હોય છે, બરાબર વિદ્યાર્થીઓ. અને જો કે હવે તો એક સુવિધા થઈ ગઈ છે કે તમે ડાયરેક્ટ 108ને કોલ કરી શકો છો, બરાબર. અને એ સારવાર પ્રાથમિક સ્ટાર્ટ કરી દે છે, બરાબર. ચાલો આગળ વધીએ. હવે સુનિત કહે છે તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ, ત્રીજું કાર્ય. કિમ એટલે શું? અસ્તિ એટલે છે. યત ઘટનાયાઃ સાક્ષી મનુષ્ય આચરેત, કે જે ઘટનાના સાક્ષી મનુષ્યએ આચરણ કરવાનું હોય. રિપીટ. ત્રીજું કાર્ય શું છે? જે ઘટનાના, યત એટલે કે જે ઘટનાના સાક્ષી બનેલા માણસે કરવું જોઈએ. આચરિત એટલે કરવું જોઈએ, બરાબર. ત્યારે પુનિત જવાબ આપે છે તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્ત કરવા. ભૂલ કરવી તે ઓબ્જેક્શન, તેનો વાંધો નથી, પરંતુ ભૂલ કર્યા પછી પણ તેમાંથી બોધ ન લેવો વિદ્યાર્થી, તે સૌથી મોટામાં મોટી ભૂલ છે.
હંમેશા યાદ રાખો। અને હા, જે ભૂલ કરે છે તે જ સાબિત કરે છે કે તે વ્યક્તિ કંઈક આગળ વધવા માટે પ્રયત્ન કરે છે, તે કંઈક પુરુષાર્થ કરે છે। હંમેશા એ જ વ્યક્તિ ભૂલ કરતો હશે જે કંઈક કર્મ કરતો હશે, જે કંઈક નવીન કર્મ કરતો હશે, એ જ વ્યક્તિ હંમેશા ભૂલ કરતો હશે। તો હંમેશા ભૂલ કહેવાય છે હિન્દીમાં સુવિચાર, નિષ્ફળતા ही સફળતા की चाबी है, એટલે કે નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે। થોમસ અલ્વા એડિસન 999 વખત આપણી દ્રષ્ટિકોણથી તે નિષ્ફળ છે, પરંતુ 999 વખત એના દ્રષ્ટિએથી તે બોધ છે। સમજાણ વિદ્યાર્થીઓ? એમના દ્રષ્ટિએથી એના અલગ અલગ ચેપ્ટરો, તેને 999 વખત તેના ચેપ્ટરો છે। એક એક નિષ્ફળતા એમના જીવનની અંદર કંઈ ને કંઈ બોધ આપતો જાય છે। અને તે બોધ ના સારાંશના રૂપે વિદ્યાર્થીઓ આજે આપણે કેટલા વર્ષો થઈ ગયા, આજે આપણે તેની છત્રછાયા મુજબ, મતલબ કે તેની શોધના આવિષ્કારની નીચે આજે આપણે રહીએ છીએ અને તેનો આજે આપણે લાભ પ્રાપ્ત કરીએ છીએ। મતલબ કોઈ વ્યક્તિએ ભૂલ કરી છે, તેમાંથી તેને બોધ લીધો છે અને એ બોધના લીધે આજે આપણા ઘરની અંદર, રૂમની અંદર એક લેમ્પ ચાલુ કરીએ છીએ અને એના દ્વારા આપણો સમગ્ર વ્યવહાર, મતલબ કે તે સુવિધા આપણે પ્રાપ્ત કરીએ છીએ। વિદ્યાર્થી વિચાર કરો વિદ્યાર્થી, એ વ્યક્તિએ જો નિષ્ફળતા હારી હોત, નિષ્ફળતાને માત આપી, નિષ્ફળતાને જ ફોકસ કર્યું હોત તો વિદ્યાર્થીઓ આજે લેમ્પ ન બની આવત। બરાબર વિદ્યાર્થી? એટલે બોધ પ્રાપ્ત કરો। આગળ વધી, મનુષ્યેણ ત્રીજી વિભક્તિ એક વચન, જો વિદ્યાર્થી યાદ રાખજો, જનેન પણ નની જગ્યાએ હણ વપરાયેલો છે, એટલે મનુષ્યેણ। મનુષ્યેણ સદૈવ બોધ પ્રાપ્તયે પ્રયત્ન કરણીયો ભવતિ। માણસે અથવા માણસ દ્વારા, માણસે હંમેશા બોધની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે અથવા મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ। રિપીટ, માણસે હંમેશા બોધની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ। યદા વયમ કસ્યચિત્ દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ ભવામઃ તદા કર્તવ્યં સમાચરन्तઃ દુઃખમ અનુભવन्तઃ તસ્યાઃ દુર્ઘટનાયાઃ કિંચિત બોધમ પ્લસ અપી પ્રાપ્તુમ અર્હામઃ। યદા વયમ, જ્યારે આપણે, કસ્યચિત દુર્ઘટનાયાઃ, કોઈ દુર્ઘટનાના સાક્ષિણઃ ભવામઃ, સાક્ષી થઈએ છીએ, તદા કર્તવ્યમ, ત્યારે, કર્તવ્યમ સમાચરંતં, કર્તવ્ય બજાવતા, દુઃખમ અનુભવંતઃ, દુઃખ અનુભવતા આપણે, તસ્યાઃ દુર્ઘટનાયાઃ, તે દુર્ઘટનાથી, દુર્ઘટનાયાઃ, દુર્ઘટનાયાઃ, તે દુર્ઘટનાથી કિંચિત, કંઈક, બોધમ અપી, બોધ પણ, પ્રાપ્તુમ અર્હામઃ, બોધ પણ મેળવવાને યોગ્ય છે। અર્હામઃ શબ્દનો અર્થ થાય છે યોગ્ય, લાયકાત, બોધ પ્રાપ્ત કરવાને યોગ્ય છે। રિપીટ કરું છું, જ્યારે આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી થઈએ છીએ, ત્યારે કર્તવ્ય બજાવતા, દુઃખ અનુભવતા આપણે તે દુર્ઘટનામાંથી અથવા દુર્ઘટનાથી કંઈક બોધ પણ પ્રાપ્ત કરવાને યોગ્ય છીએ। વિના કારણમ દુર્ઘટના ન ભવતિ, કારણ વગર દુર્ઘટના થતી નથી। વિના કારણમ
એટલે કે કારણ વગર દુર્ઘટના થતી નથી. તત્ર કસ્યચિત જનસ્ય ત્રુટિઃ કારણમ ભવતિ. તેમાં કોઈ માણસની ભૂલ કારણમ ભવતિ, ભૂલ કારણ હોય છે. કોઈ પણ કારણ વગર કર્મ નથી થતું. કારણ હોય ત્યાં જ કર્મ હોય. બરાબર? એટલે શું છે અહીં કારણ કયું તો કે ભૂલ. તત્ર કસ્યચિત તેમાં ત્યાં કોઈ માણસની ષષ્ઠી વિભક્તિ એકવચન જનસ્ય માણસની ભૂલ કારણ હોય છે. સા ત્રુટિ જ્ઞાતવ્ય. સા અર્થાત તે, ત્રુટિ એટલે કે ભૂલ, જ્ઞાતવ્ય જાણવી જોઈએ. તદંતરમ તાદૃશીમ ત્રુટિમ પ્લસ અહમ, ત્રુટિ પ્લસ અહમ ન કદા પ્લસ અપી કરિષ્યમ પ્લસ ઇતિ બોધમ પ્લસ અપી પ્રાપ્તવ્ય એવ. રિપીટ કરું છું આખી વાક્ય રચના જેથી કરીને તમને બોલતા હોય. તદંતરમ તાદૃશીમ ત્રુટિમ પ્લસ અહમ ન કદા પ્લસ અપી કરિષ્યમ પ્લસ ઇતિ બોધ પ્લસ અપી પ્રાપ્તવ્ય એવ. અર્થાત ત્યારબાદ તેવી ભૂલ હું ક્યારેય પણ નહીં કરું એવો બોધ પણ પ્રાપ્ત કરવો જ જોઈએ. પ્રાપ્તવ્ય એવ અથવા મેળવવાનો હોય જ એમ પણ થઈ શકે. જો તદંતરમ એટલે ત્યારબાદ, તાદૃશીમ એટલે કે તેવી, ત્રુટિ એટલે કે ભૂલ, અહમ એટલે કે હું, ન કદાપી ક્યારેય નહીં કરું, કરિષ્યમ ઇતિ એટલે ક્યારેય નહીં કરું, ઇતિ એટલે એવું, બોધમ પ્લસ અપી બોધ પણ, પ્રાપ્તવ્ય એવો મેળવવાનો હોય જ. બરાબર વિદ્યાર્થી? ચાલો આગળ વધીએ. સુનિત કહે છે સાધુ કથિતમ ભવતા. સાધુ એટલે કે સાચું. સાધુ એટલે અહીંયા બાબા સાધુની વાત નથી. બરાબર? તમે વળી એવો અર્થ લેતા. સાધુ કથિતમ ભવતા અર્થાત તમે સાચું કહ્યું. કથિતમ એટલે કહ્યું, ભવતા એટલે તમે. ઘટનાયાઃ સાક્ષિણઃ સંતઃ કર્તવ્યમ નિર્વહંત પ્લસ અપી દુઃખમ અનુભવંત પ્લસ અપી યદિ વયમ બોધપાઠમ ન પ્રાપ્નુમઃ તદા વયમ મનુષ્યાઃ ન સ્મઃ. અર્થાત હવે શું કહે છે? ઘટનાયાઃ સાક્ષિણઃ સંત. સંત શબ્દનો અર્થ છતાં. ઘટનાના સાક્ષી બનવા છતાં. કર્તવ્ય નિર્વહંત અપી. કર્તવ્યને પૂર્ણ કરતા હોવા છતાં અથવા કર્તવ્યનો નિર્વાહ કરતા હોવા છતાં. દુઃખમ અનુભવંત અપી. દુઃખને અનુભવતા હોવા છતાં. અપી એટલે પણ થાય અને હોવા છતાંય બી થાય. આ બે શબ્દ, આ એક શબ્દના બે અર્થો થાય તે યાદ રાખો. યદિ વયમ જો આપણે બોધ પાઠમ ન પ્રાપ્નુમઃ બોધ પાઠ ન પ્રાપ્ત કરીએ તદા વયમ મનુષ્યાઃ ન સ્મઃ તો આપણે મનુષ્ય, વયમ એટલે આપણે, મનુષ્યાઃ ન સ્મઃ તો આપણે મનુષ્યો નથી. સમજાઈ ગયું વિદ્યાર્થીઓ? તો 3 કર્તવ્યો કયા થયા વિદ્યાર્થીઓ? સર્વપ્રથમ દુઃખ અનુભવવું. નંબર 2 કર્તવ્યનું નિર્વહન કરવું. તેમાં શું આવે તો કે હોસ્પિટલે લઈ જતા. ત્રીજું બોધ પ્રાપ્તિ કરવી. ચાલો, જો આપણે બોધ પ્રાપ્તિ નથી કરતા, કર્તવ્યનું નિર્વાહ કરવા, ઘટનાના સાક્ષી બનવા છતાં, કર્તવ્યનું બજાવતા છતાં, દુઃખ અનુભવવા છતાં જો આપણે બોધ પ્રાપ્ત નથી કરતા તો આપણે મનુષ્ય નથી.
તો આજે આપણે અહીં આ પાઠનું ભાષાંતર પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ છીએ અને તે આવશે શું આવશે તો કે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 2. તો લખો તેનો જવાબ. પેલું ડાયરેક્ટ જવાબ બોલું છું. પ્રાયઃ પ્રસ્તરાદયઃ જડ પદાર્થાઃ અલ્પવિરામ ગવાદયઃ પશવઃ મનુષ્યાઃ ચ ઇતિ ત્રયઃ દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ ભવન્તિ. પછી આવે છે બીજું. ઘટનયા ઉત્થિતાत् તખોળ ધ્વનેઃ ભીતાઃ પશવઃ ઘટનાસ્થલાत् તખોળ દૂરે ધાવન્તિ. ત્રીજાનો જવાબ. દુર્ઘટનાયાઃ કારણં કસ્યચિત જનસ્ય ત્રુટિઃ ભવતિ. ચોથાનો જવાબ. કર્તવ્યસ્ય નિર્વાહઃ હની પાછળ વિસર્ગ એમાં લખેલું જ છે પ્રશ્ન. મનુષ્યસ્ય કાર્યમ અસ્તિ. પ્રશ્ન નંબર 3. કૃદંત. તમે 2 કૃદંત 9માં ભણી લે સંબંધક અને હેત્વર્થ. સંબંધકનો કૃદંતમાં પ્રત્યય 2 આવે ત્વા અને ય, તો હેત્વર્થમાં આવે તુમ. રાઈટ. તો બાકીના 2 આની અંદર 3 એડ થશે ધોરણ 10માં. લખો પહેલામાં ડાયરેક્ટ જવાબ. પહેલામાં આવશે સંબંધક, બીજામાં આવશે સંબંધક, ત્રીજામાં આવશે વિધ્યર્થ કૃદંત, ચોથામાં આવશે વિધ્યર્થ કર્મણી કૃદંત, પાંચમામાં આવશે હેતવર્થ અને છઠ્ઠામાં આવશે વિધ્યર્થ. ઓકે. પ્રશ્ન નંબર 4 લખો. તેમાં સંધિ છૂટી પાડવાની છે. મનુષ્યાઃ પ્લસ ચ પ્લસ ઇતિ. પછી બીજું પ્રસ્તરાદયઃ પ્લસ તુ, યની પાછળ વિસર્ગ. ત્રીજું માનવઃ પ્લસ અપિ. ચોથું નિર્વહંતઃ પ્લસ અપિ. પાંચમું
પશુહુ પ્લસ એવ, શુની પાછળ વિસર્ગ, પશુહુ પ્લસ એવ. છઠ્ઠું, યતઃ પ્લસ હિ, રિપીટ કરું છું, યતઃ પ્લસ હિ. પ્રશ્ન નંબર 5, સમાસ, રેખાંકિત પદાનામ સમાસ. તેમાં લખો પેલામાં કર્મધારય સમાસ. જો કર્મધારય સમાસ કોને કહેવાય વિદ્યાર્થીઓ? સંક્ષિપ્ત સમજી લો. જે વિશેષણ અને વિશેષ્યનો બનેલો સમાસ હોય તેને કર્મધારય કહેવાય. અહીં પદાર્થ, જળ પદાર્થ, અર્થાત પદાર્થો ખરા, પદાર્થો તો ઘણી બધી પ્રકારના હોય, પરંતુ પદાર્થની આગળ કોઈ નિશ્ચિત છે. જળ એટલે કે નિર્જીવ વસ્તુ, બરાબર. વસ્તુ કેટલી બધી પ્રકારની હોય, પરંતુ વસ્તુનો તફાવત અહીં પડી ગયો. તો કે કઈ વસ્તુ? તો કે જળ, મતલબ કે નિર્જીવ વસ્તુ, એટલા માટે એને કર્મધારય થઈ. બીજું, ઘટના સ્થળાત, ઘટનાના સ્થળથી. તો ની પ્રત્યય એવો, ની પ્રત્યય કઈ વિભક્તિનો છે? ષષ્ઠીનો. તો અહીં વિભક્તિ કઈ સમાસ આવે? ષષ્ઠી તત્પુરુષ સમાસ. હવે ત્રીજું, દુર્ઘટનાગ્રસ્તમ. દુર્ઘટનાથી ઘેરાયેલા. તમે વિદ્યાર્થીઓ શબ્દનું ગુજરાતી કરી નાખો ને વાક્ય રચના, એટલે તમને સમાસ આવડી જ જાય. બહુ સહેલામાં સહેલું છે. જો ઘટનાના સ્થળથી, આપણે ઘટના સ્થળાતનું ગુજરાતી કરો, ઘટનાના સ્થળથી. તો ઘટનાના સ્થળથી, ના પ્રત્યય કોનો છે? તો કે ષષ્ઠીનો. તો સમાસ કયો આવે? ષષ્ઠી તત્પુરુષ સમાસ. હવે ત્રીજું જો, દુર્ઘટનાગ્રસ્તમ. હવે એનું આખી વાક્ય રચના કરી નાખો. દુર્ઘટનાથી ઘેરાયેલા, બરાબર. તો થી પ્રત્યય કેનો છે? થી થકી વડે દ્વારા. તૃતીય, તો સમાસનું નામ તૃતીય તત્પુરુષ સમાસ. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 6, રેખાંકિત પદાનામ, મતલબ કે અંડરલાઈન કરેલા શબ્દોની નીચે કાઉન્સમાંથી યોગ્ય પદ પસંદ કરીને પ્રશ્ન વાક્યની રચના કરો. તો વિદ્યાર્થીઓ તમારે કાઉન્સમાંથી આપેલા શબ્દનો જ માત્ર ઉપયોગ કરવાનો છે. તો હું ડાયરેક્ટ જવાબ બોલતો જાઉં, તમે સમજી જશો, બરાબર. પહેલામાં આવશે અકસ્માત. એક વસ્તુ ભૂલવાનું નથી, પાછળ હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન હોવું આવશ્યક છે. જો પ્રશ્નાર્થ ચિહ્ન પરીક્ષામાં નહીં હોય તો વિદ્યાર્થીઓ યાદ રાખજો, અડધો માર્ક્સ કપાઈ જશે, બરાબર. તો અને હા, ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરે છે. તમે જ્યારે કાઉન્સમાંથી લખેલા શબ્દો પસંદ કરીને લખો છો અંડરલાઈનની જગ્યાએ, તો વિદ્યાર્થીઓ તમે એ શબ્દને બીજી પેનથી ઉપયોગ કરો અથવા તો નીચે અંડરલાઈન કરો, તો જ ખબર પડશે, બરાબર. તો લખો, પહેલાનો જવાબ આવશે અકસ્માત, બીજામાં આવશે કેહે, ત્રીજામાં આવશે કા અને ચોથામાં આવશે કમ. હું જે શબ્દ બોલ્યો તે અંડરલાઈન કરેલા શબ્દોની જગ્યાએ લખવાના છે. રિપીટ કરું છું, અકસ્માત, કેહે, કા અને કમ મખોડો, અને પાછળ બધામાં ચારે ચારની પાછળ જવાબમાં પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન નંબર 7, આ પણ વિદ્યાર્થીઓ છે ને, તમને વિભક્તિ આવડે ને તો આવડી જાય એ વસ્તુ છે, બરાબર. હવે કારણ વિના દુર્ઘટના થતી નથી. તો લખો તેમાં જવાબ, કારણમ વિના દુર્ઘટના ન ભવતી. બીજું, અસ્માકમ ત્રીણી કર્તવ્યાની શુન્તિ.
હવે આવે છે ત્રીજો. પ્રસ્તરાહ અચેતનાહ ભવન્તિ. ચોથું. માનવઃ સુખમ ચ દુઃખમ ચ અનુભવન્તિ. માનવઃ સુખમ ચ દુઃખમ ચ અનુભવતિ. પ્રશ્ન નંબર 8. લખો પહેલાનો જવાબ. દુર્ઘટનાના સાક્ષી મોટે ભાગે પથ્થર વગેરે જળ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને માણસો બને છે. બીજું, કોઈ બુદ્ધિમાન મનુષ્ય પણ જો ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય તો તેની પશુમાં ગણના થાય. ત્રીજું, દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો છે. ત્રીજાનો જવાબ બોલું છું. નંબર 1, દુઃખની અનુભૂતિ. 2, કર્તવ્યનો નિર્વાહ કરવો. 3, બોધની પ્રાપ્તિ. ચાર નો જવાબ. ઘટનાના સાક્ષીરૂપ બનેલો માણસ કર્તવ્ય બજાવવા છતાં અને દુઃખ અનુભવવા છતાં જો બોધપાઠ ન લે તો તે પથ્થર જેવો જ છે. પૂર્ણવિરામ. અહીં આપણે વિદ્યાર્થીઓ પાઠને પૂર્ણ કરીએ છીએ. મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે અને પુનરાવર્તન બી કરજો જેથી કરીને વધારે મહાવરો થાય. બરાબર વિદ્યાર્થીઓ? તો અહીં આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ this video.